નમસ્કાર મિત્રો દેર આયે દુરુસ્ત આયે આટલા દિવસોના વાણા વહી ગયા પરંતુ ગેનીબેન ઠાકોર આવ્યા તો ખરી। અમરેલીમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી થઈ। પાયલગોટી કેસમાં ગેનીબેન ઠાકોરની એન્ટ્રી થઈ। ગુજરાત કોંગ્રેસ માટે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે અતિ મહત્વના છે અને આજ ગેનીબેન ઠાકોરની એન્ટ્રી અમરેલીમાં થઈ છે। શું બદલાઈ શકે છે આજે તેના પર વાત કરવી છે। ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સાંસદ। વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે ગેનીબેન આજે આવે છે, ગેનીબેન કાલે આવે છે, ગેનીબેન આવે છે, પરંતુ હવે ગેનીબેન ઠાકોર અમરેલીમાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી, ગેનીબેન ઠાકોર અમરેલી આવ્યા, પાયલગોટીને મળ્યા છે, પાયલગોટીના પરિવાર સાથે વાત કરી છે, તેના ઘરે પહોંચ્યા હતા અને વાત એ છે કે શું હવે ન્યાય મળશે? શું ખરા અર્થમાં નિર્લિપ્ત રાયે જે રિપોર્ટ આપ્યો છે તે હવે બહાર આવશે? તેમાં લખેલા નામ, તેમાં જે વ્યક્તિ દોષિત છે, દોષિત ઠેરવવામાં આવ્યા છે, કહેવામાં આવ્યું છે, તેના પર શું હવે કાર્યવાહી થશે? ગુજરાતના સાંસદોની એક અલગ જ ઇમેજ હોય છે અને તેઓ રાજ્યસભામાં, લોકસભામાં જ્યારે રજૂઆત કરતા હોય છે ત્યારે રજૂઆત દેશના લોકો સાંભળતા હોય છે। ગેનીબેન ઠાકોરે અલગ અલગ મુદ્દે હજુ ઘણી બધી રજૂઆત કરી દીધી છે, પણ વાત એ છે કે પાયલગોટી મુદ્દે આવનાર સમયમાં શું ગેનીબેન ઠાકોર હવે રજૂઆત કરશે? ગેનીબેન ઠાકોરે પાયલગોટી સાથે સીધી વાત કરી છે। એનો મતલબ એમ છે કે આવનાર સમયમાં પાયલગોટીએ તેને શું કીધું છે એ વાત પણ તેઓ કહેશે। પાયલગોટી કેસ, સીધી વાત એ છે કે ત્યાંના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે પત્ર વાયરલ થયો હતો કે 40 લાખનો હપ્તો લે છે ધારાસભ્યશ્રી। પત્ર લખનાર તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયા હતા। કિશોર કાનપરિયા પાસે મીડિયા પહોંચ્યું, તેણે યુટર્ન લીધો, કહ્યું આ પત્ર મેં નથી લખ્યો। તો કોણે લખ્યો પત્ર એ તપાસ શરૂ થઈ। આ તપાસમાં 4 લોકો પકડાયા, મનીષ વઘાસિયા, જીતુભાઈ ત્યાંના તે છે અશોકભાઈ માંગરોળિયા, જીતુ ખાતરા અને પાયલગોટી, કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી। અડધી રાત્રે પાયલગોટીને ઘરેથી ઉપાડવામાં આવી, સરઘસ કાઢવામાં આવ્યું, માર મારવામાં આવ્યો, મોટો મામલો બન્યો અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ મેદાને આવ્યા। ગેનીબેન ઠુમરે દીકરીને બહાર લાવવાનું વચન આપ્યું, વચન પૂરું કર્યું, મામલો સુરત પહોંચ્યો અને ત્યાં સુધીમાં તો 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પરંતુ વાત એ હતી કે મહિલા પોલીસ કોન્સ્ટેબલ, મહિલા પીઆઈ અને સાયબર સેલના પીઆઈની પણ વાત હતી, મહિલા પીએસઆઈ સહિત, પરંતુ આજ સુધી કાર્યવાહી થઈ નથી। પોલીસને જે નેતાએ આદેશ આપ્યો એ નેતાની વાહવા થઈ રહી છે કે આ નેતાજીનો પાવર છે કે તમે તેનો આદેશ માનો તો એ નેતાજી તમારા પર આવનાર સંકટ રોકી પણ શકે છે। એ નેતાજીનું ગાંધીનગરથી દિલ્હી સુધી ચાલે છે, જેના પરિણામે જે અધિકારીઓ કાયદાની બહાર જે કામ કરશે તે પણ સેફ રહેશે તેવી વાતો ચાલી રહી છે। હવે ગેનીબેન ઠાકોરની એન્ટ્રી થઈ છે તો સીધી વાત છે કે આ મામલો વધશે, પરંતુ હવે કૌશિક વેકરિયા અને તેના સમર્થકો અને જે આ સમગ્ર મામલાને લઈને અલગ અલગ વાત બોલતા રહ્યા છે તેમની પાસે આ વાત પહોંચશે। કહેવામાં આવશે કે હવે તો ગેનીબેન ઠાકોરે પણ મુલાકાત લઈ લીધી છે, સાંસદે પણ મુલાકાત લીધી છે, વાત કરી છે, તમે ક્યારે બોલો છો? ભારતીય જનતા પાર્ટીમાં પણ ત્યાં અડધા લોકો બોલ્યા છે, અડધા નથી બોલ્યા। જેમ કે પરસોત્તમ રૂપાલા બોલ્યા, ડોક્ટર કાનાબર બોલ્યા, નારણ કાછડિયા બોલ્યા, દિલીપ સંઘાણી બોલ્યા। નથી બોલ્યા તો પછી કૌશિકભાઈ વેકરિયા નથી બોલ્યા, અન્ય ધારાસભ્ય નથી બોલ્યા। ઓડિયો વાયરલ થાય એ નહીં, પરંતુ મીડિયા નિવેદન સામે આવીને સામી છાતીએ કોણ આપે છે એ જોવું રહ્યું। તેમનું મૌન ઘણા સવાલો કરે છે અને ઘણા સંકેતો પણ આપે છે। એક વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીનો આદેશ છે કે નથી બોલવાનું, બીજી વાત એ છે કે જો બોલો તો ભરાઈ જાઓ। જેટલું બોલશો તેટલો મામલો વધુ મોટો થશે, તેમાં વધુ ફસાશો। ચૂપ રહો, આવનાર સમયની રાહ જુઓ, એ આદેશ આપવામાં આવ્યો છે તેવા પણ સમાચાર છે। હવે જોઈએ આવનાર સમયમાં શું થાય છે, પરંતુ ગેનીબેનની એન્ટ્રી થઈ ચૂકી છે। દેરાએ દુરુસ્તાએ, મોડા તો મોડા ગેનીબેન આવ્યા ખરી। આમ પણ ગુજરાતમાં કોંગ્રેસ પાસે એક જ સાંસદ છે, કેટલી આશા રાખવાની? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। મને આપશો રજા, નમસ્કાર।